સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે। आइए आइए इधर आइए। एक बार जोरदार तालियों थी વધાવીએ સુશીલ બાવેજાજીને। બસ આજ હિન્દુસ્તાની ભજનની આપણે કદર કરીએ એટલે આપણી ઉપર ઈશ્વર પણ રાજી થાય। વાલા ભક્તો, આજે દ્રૌપદી ભગવાન કૃષ્ણની આગળ આ રીતે પ્રાર્થના કરે છે। આપણે હિન્દુઓએ વાડાવાડીમાં જે આપણા શાસ્ત્રો, જે આપણા હિન્દુસ્તાની અવતારો, હિન્દુસ્તાની કોઈ સારા પાત્રો, એની કથાને આપણે કરી શક્યા નહીં, જાણી શક્યા નહીં અને એને માણી શક્યા નહીં। આપણે વાડાવાડીમાં બહુ ગૂંચવાઈ જાય છે। આપણને હર પળ એક ચિંતા હોય છે કે મારી દુકાન બંધ નહીં થઈ જાય ને, મારી દુકાન બંધ નહીં થઈ જાય ને। મારો તો એવો ધ્યેય છે અને એસએટી સંસ્થાન દ્વારા ભવિષ્યમાં મારો આવો ધ્યેય છે કે આપણી હિન્દુસ્તાની હરેક ચીજનો આપણે પ્રચાર અને પ્રસાર કરવો। બસ તમારે થોડો ઘણું યોગદાન દેવાનું છે। બસ આવા ઉત્સવો કરાવો। આપણી જે ભારતીય સંસ્કૃતિ, આપણું જે હમણાં અમે ડિંડોલી વિસ્તારમાં માતૃપિતૃ વંદન દિવસ ઉજવો, જે વેલેન્ટાઇન ડેને દિવસે લોકો કેટલા ખોટા માર્ગે જતા હોય, ત્યારે અમે માતૃપિતૃ પૂજન દિવસ ઉજવો અને એમાં એક સાથે 5000 વ્યક્તિઓએ પોતપોતાના માતા પિતાનું પૂજન કર્યું। આપણી ભારતીય સંસ્કૃતિ આ છે। તમે ખાલી એક પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું એક એક્ઝામ્પલ લ્યો। તમે નવા વર્ષનું, ભારતીય સંસ્કૃતિનું નવું વર્ષ આવે અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એનું નવું વર્ષ, વેસ્ટર્ન કલ્ચરનું નવું વર્ષ આવે। પાશ્ચાત્ય સંસ્કૃતિનું નવું વર્ષ એક તો રાતે 12 વાગ્યે અંધારામાં આવે, રાતે 12 વાગે આવે। નવું વર્ષ ઉજવાય કઈ રીતે? પીવાનું, નાચવાનું, મટન ખાવાનું, મોજ મજા કરવાની, કેટલાય વ્યભિચાર કરવાના અને આખો પાપમય વાતાવરણ કરી અને નવું વર્ષ ઉજવવાનું। અને જ્યારે હિન્દુસ્તાની નવું વર્ષ સૂર્યોદય સાથે વર્ષનો પ્રારંભ થાય। માણસ વહેલો ઉઠે, જે રોજ મોડો ઉઠનારો માણસ તેથી વહેલો ઉઠે, નાઈ ધોઈ પવિત્ર થઈ કોઈ દી મંદિરે નહીં જાનારો માણસ પણ તે દિવસે મંદિરે જઈને ભગવાનને પ્રણામ કરે, માતા પિતાને પગે લાગે, રૂડા આશીર્વાદ લે, એકાબીજાને મીઠાઈ વેચે, એકાબીજાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ કે, જય સ્વામિનારાયણ કે, એકાબીજાને ભેટે। આનંદ, મંગલ, ભાવ, પ્રેમ અને ભગવાનમય આપણું નવું વર્ષ શરૂ થાય। મારે આ મંચ દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિના જતન કરવા માટેના પ્રયાસ કરવા છે અને અમારે આજ વનમાળી ભાઈ આવ્યા છે, એમની એ જમીન જ્યાં આપણે સદ્ધામ બનાવવાનું છે। બીજા ઘણા લોકોએ જમીન માંગતા હતા, પણ એ વનમાળી ભાઈના દીકરા એક અમેરિકા રહે, એમણે એમના પિતાને એમ કહ્યું કે બાપુજી, જો આપણી જગ્યામાં મહારાજ બેહતા હોય ને સંતોના કામમાં આવતી હોય તો પેલી જમીન સંતોને આપો કે। અને એક સદ્ધામ એવું પ્લેટફોર્મ બનાવવું છે કે એના દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિના રક્ષણના અદ્ભુત કામો થાય। મારી ઘણી બધી, પણ હું સાધુ છું એટલે બહુ અગાઉ બોલતો નથી। મારા મનમાં જે છે, સમય આવશે ત્યારે કાર્ય બધા હું કરીશ। પણ તમારે બધાએ બી
માતા પિતાઓ, બહેનો, ભાઈઓ બધાએ મારે તમને એક વાત કહેવી છે કે ભારતીય સંસ્કૃતિનું જતન તમે પણ કરજો. તમારો પરિવાર, તમારું કુટુંબ, તમારી બેન દીકરીઓ હોય, બધાને આપણી સંસ્કૃતિના સંસ્કાર નાખવા. બહુ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં, જાશ્યોમાં, પશ્ચિમમાં તો સૂર્ય જાય ને તોય આથમી જાય મારા બાપ, ઉગે તો પૂર્વમાં. પશ્ચિમમાં તો સૂર્ય જાય તોય આથમી જાય. આપણે આપણી સંસ્કૃતિને, આપણું નૂર આપણને રહેવું જોઈએ. અને એટલા માટે આજે મહાભારતની કથા એ સંસ્કૃતિની પોષક કથા છે. દ્રૌપદી આજે ભગવાનની શરણાગતિ સ્વીકારી છે. અને ત્યારે ભગવાન કૃષ્ણે એમ કીધું દ્રૌપદીને કે હું પાંડવોના હિત માટે બધું જ કરીશ, તું શોક કરીમાં. આપણે ભગવાનને શરણે જઈએ ને ભાઈ, તો ભગવાન આપણું બધું જ ધ્યાન રાખવા તૈયાર છે. કૃષ્ણ કહે છે કે હું તારું બધું જ હિત કરીશ, પાંડવોનું બધું જ હિત કરીશ, તું શોક કરીમાં. અને મારો એવો પાકો ભરોસો છે કે ભગવાન ભલે આપણને માણસની જેમ રૂબરૂ મળે કે ન મળે, પણ મંદિરમાં રહેલી મૂર્તિમાં પ્રગટ ભાવ રાખીને ભક્તિ કરો ને, તમારી મનોકામના પૂર્ણ કરે ને. આજે મોટા વરાછા મંદિરમાં બિરાજિત મહારાજ 5 વર્ષના થયા. જ્યારે એ મહારાજની મૂર્તિ બનવા માટે તૈયાર થતી હતી, કેટલા સંતો અને ભક્તોએ ભજન ભક્તિ કર્યા અને કેટલા વ્રત રાખ્યા, તપ કર્યા કે હે મહારાજ, તમે એવા મનોહર થઈને આવજો કે અમારે 5 મિનિટ દર્શન કરવા હોય તો 10 મિનિટ કરવાનું મન થાય. આજે મોટા વરાછા મંદિરમાં એવા મહારાજ પધરાવ્યા. સ્વરૂપ બહુ છોટું. અમારે કાલે મોહન સ્વામી, પૂજ્ય સ્વામી કહેતા હતા, અને તમને હું હકીકત કહું ને, યજ્ઞ વિધિ થાય ને પ્રતિષ્ઠા પહેલા મૂર્તિની, 2 દિવસ સુધી વિધિ ચાલે. એમાં પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી, પૂજ્ય રામ સ્વામી, પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી, આ બધા જ વડીલ સંતોને મેં પૂજા વિધિમાં બેસાડેલા અને મેં પવિત્ર સંતોના હાથે એ મૂર્તિની પૂજા કરાવડાવી કે આ મૂર્તિ હજારો જીવાત્માની મનોકામના પૂર્ણ કરશે. કાલે સ્વામી બોલ્યા કે સ્વરૂપ છોટું ને નામ મોટું. મોટા વરાછાનું સ્વરૂપ છોટું અને નામ બહુ મોટું. આજે મહારાજનો પંચાબ્દી મહોત્સવ. આજે આટલા ભક્તો, તમે અમે બહુ વિશાળ મંડપ નાખ્યો હતો, પણ તોય આ 3 ચોથે દાડે ટૂંકો પડ્યો. હવે મને એમ લાગે કે રવિવારે તો કેટલોક મંડપ વધારશું. અત્યાર સુધી મંડપો વધારવા પડતા, હવે સાઉન્ડ સિસ્ટમ એ વધારવી પડશે. હમણાં અમે અમદાવાદ ગયા હતા તો અમારે મંડપવાળાને ડબલ પૈસા દેવા પડ્યા, મંડપ ડબલ કરવો પડ્યો. અને આ યોગી ચોક વિસ્તારના ભક્તોની ભાવના જોઈ મારું હૈયું બહુ ખીલ્યું કે આ વિસ્તારના લોકો આટલી શ્રદ્ધાથી કથા સાંભળો છો. આ કથા કોઈ પર્ટિક્યુલર નથી, આ બધાય માટે છે. હજારો લોકો ઘરે સાંભળે છે, બધાને મારું આમંત્રણ છે. તમ તારે એકવાર આ મંડપમાં આવજો. અમે LED વધારશું, સાઉન્ડ વધારશું. અમારે જજમાન કોઈ મોળા નથી હવે. પણ આપણી ભારતીય સંસ્કૃતિ એનું પોષણ થાય એ બહુ જરૂરી છે. અચ્છે દિન ગવર્મેન્ટથી તો આવશે, પણ મારો એવો પાકો ખ્યાલ છે, જો સાધુ સંત આમાં લાગી પડે તો સાધુઓથી જે હારા દિવસો આ સમાજમાં આવે એવા બીજા કોઈથી ન આવે. અને એટલા માટે ભગવાનનું શરણ સ્વીકારવું એ દ્રૌપદીએ શીખવાડ્યું. ભગવાન કહે છે કે તું ચિંતા કરમાં, તું ફરીને રાજરાણી થઈશ. કૃષ્ણ કહે છે દ્રૌપદીને, હિમાલયનો નાશ થઈ જાય. દ્રૌપદીને કૃષ્ણ કહે હિમાલયનો નાશ થઈ જાય, સમુદ્ર હુકાઈ જાય, પણ મારી વાત ખોટી નહીં પડે. અને એ સમયે ભગવાન કૃષ્ણે એટલી વાત કીધી કે હસ્તિનાપુરમાં જ્યારે જુગાર રમાણો ને ત્યારે હું હાજર નહોતો, નહીતર જુગાર ન રમવા દેતો. ભગવાન કૃષ્ણ કહે છે કે સ્ત્રીમાં આસક્તિ, જુગાર, દારૂનું પાન અને મૃગ્યા, આ 4 બહુ ભયંકર મોટા વ્યસનો છે.
મહાભારતમાં કૃષ્ણ બોલે, સ્ત્રીઓ મૃગયાપાનમ એતત્ કામ સમુત્થિતમ દુઃખમ ચતુષ્ટયમ પ્રોક્તમ યેર નરો પ્રશ્યતે શ્રિયઃ. કૃષ્ણ કહે છે કે આ 4 વ્યસનમાં માણસની સંપત્તિનો બધો નાશ થઈ જાય છે. જુગાર, દારૂ, સ્ત્રી આસક્તિ અને મૃગ્યા. આ 4. અત્યારે મૃગ્યાનું તો ગયું, પણ હજી આ 3 છે: દારૂપાન, જુગાર અને સ્ત્રીની આસક્તિ. ઘણાય પુરુષોના ધંધા હરખા નથી હાલતા. એમાં એક કારણ નારીની આસક્તિ પણ છે. ગમે ત્યાં ખોટી જગ્યાએ ભેળવાઈ ગયો હોય ને ઓવાળિયાની જેમ, પછી સમુદ્ર સુધી પોગે નહીં. ઘરેથી કામે જવા નીકળ્યો હોય ને વયો ગયો હોય કાંઈક, ને પછી પાછો અમારી આગળ આવીને રોદડા રોવે, સ્વામી કોઈ ધંધામાં સેટિંગ નથી આવતું, સ્વભાવ સુધાર, સેટિંગ મેળે આવશે. વિષય જીવના સેટિંગ કોઈ દી એમ ન આવે મારા બાપ. આસક્તિઓ છોડવી પડે. તો આ મહાભારત છે. આ તો ભાઈ આજા ગગડાવી નાખે એવું છે. આ છાતી કઠણ હોય ને, છત્રીની છાતી તો સંભળાય, નહીતર સાંભળી ન એકાય એવું છે. આ કૃષ્ણએ આ વાત કીધી. જો તમે, સ્ત્રીઓ મૃગયાપાનમ એતત્ કામ સમુત્થિતમ. આ પાછું ઉત્પન્ન કેમાંથી થાય છે? ત્રણેયવાનું વાસનામાંથી. શારીરિક જરૂરિયાત નથી, વાસનાની જરૂરિયાત છે. આ દારૂ, જુગાર અને સ્ત્રીની આસક્તિ. અને કૃષ્ણ શું કહે? દુઃખમ ચતુષ્ટયમ પ્રોક્તમ યેર નરો ભ્રશ્યતે શ્રિયઃ. આ 4 દુઃખના કારણ છે, અને આ 4 જેનામાં આવે તો એ લક્ષ્મીથી વંચિત થઈ જાય છે. અને એટલા માટે વાલા ભક્તો, ખાસ કરીને આ 4માં પડવું નહીં. મૃગ્યા તો અત્યારે છે નહીં, પણ જુગાર રમતા હોય તો બંધ કરી દેવો. મારી કથા સાંભળતા હોય લાઈવ પ્રસારણમાં, જે ગામડાઓમાં સૌરાષ્ટ્રમાં અમુક બહેનો જે જુગાર રમે છે એને બંધ કરી દેવો. અમુક બાઈઓ હવે જુગાર મળી છે રમવા. અને મારે તમને આજે બધાને એક પ્રતિજ્ઞા દેવી છે કે જન્માષ્ટમી અને ભીમ એકાદશીએ તો કોઈ દી જુગાર ન રમવો. કૃષ્ણને રાજી કરવા હોય તો તેદી ભજન કરો, જુગાર નહીં. કૃષ્ણ કહે છે કે હું તેદી હાજર નહોતો, નહીતર જુગાર નો રમવા દેત. ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કે તમે એ સમયે ક્યાં ગયા હતા? કૃષ્ણ કહે છે કે મેં શિશુપાલને માર્યો ને તમારા યજ્ઞમાં, એટલે એનો મિત્ર શાલ્વ એણે દ્વારિકા ઉપર ચડાઈ કરી, તે હું એની હારે લડવા ગયો હતો. પછી ભગવાન કૃષ્ણે આશ્વાસન આપ્યું પાંડવોને. ભગવાને વિદાય લીધી. આ બાજુ પાંડવો વનમાં બધા ફરે છે. ખાવાનું મળે ન મળે, રહેવાનું મળે ન મળે. અને એક દિવસ પતિઓનું દુઃખ જોઈ અને દ્રૌપદીથી રહેવાનું નહીં. અને દ્રૌપદી યુધિષ્ઠિર પાસે જઈને કહે છે કે આ ગદાધારી ભીમ, જે કોઈ દી કોઈનું એક વેણ સહન ન કરી શકે અને આમ ભિક્ષુકની જેમ જંગલમાં રખડે, તમને કાંઈ દુર્યોધન ઉપર ગુસ્સો નથી આવતો? તમને એના ઉપર કાંઈ હવે દાજ નથી ચડતી? જેના ગાંડીઓના એક ટંકારથી આખી દુનિયા ડોલવા માંડે, એ અર્જુન આવી રીતે એક ભિક્ષુકનો વેશ લઈને ફરતો હોય, યુધિષ્ઠિર તમને કંઈ આમ તમારું લોહી ઉકળતું નથી? દુઃખ આવે ને દુઃખ, ત્યારે સૌથી પહેલા પતિઓને પત્નીઓ ચડાવે. આમ કરો, તમે આમ કરો, ભાઈઓ પાસેથી આમ લઈ લો, એ આપણો ભાગ લઈ ગયા, એ બરાબર ન કહેવાય. આ પેલી શરૂઆત ઈ કર, કારણ કે એના બિચારે જોયું ન જાતું હોય, આટલી તમને ચાવી ભરાવડાવશે. અને પછી જો તમે એ રીતનું રમકડું હશો તો તરત હાલવા માંડશો. આ બહુ બહુ સમજવા જેવી વાત છે. તમે આમ જ જોજો, પત્નીઓ તરત કરશે. એ કે ભાઈ આપણે કે ભાગમાં ઓછું દીધું તો આપણે એને વ્યવહાર શું કરવા રાખવો જોઈએ? એને 10 વીઘા જમીન રાખીને આપણને 9 જ દીધી, અને જે બાયલા હશે ને તરત માની જાય. એ બી બહુ પાકી વાત છે. મેં તમારા પુરુષોનું જોયું, તમે તમારા બાપનું ન માનો, પણ પત્ની કહે ને એટલે તરત માની જાવ છો. પણ આવું ન થવાય.
આ કથા આવી છે એટલે કહું છું, દ્રૌપદી ચડાવે છે કે આ નાના નાના સહદેવને નકુલ, જેની માં પણ મૃત્યુ પામી માદ્રી, એ આમ ભિક્ષુક બનીને ફરે છે, તમારું લોહી નથી ઉકળતું? દુર્યોધન ને શકુની તો છળ કપટ કરનારા હતા, એણે કાંઈ લડાઈ કરીને આપણું રાજ નથી છીનવું, એણે તો છળ કપટ કરીને રાજ લીધું છે. આપણે યુદ્ધ કરી આપણું રાજ પાછું મેળવી લેવું જોઈએ. દ્રૌપદીએ યુધિષ્ઠિરને ચડાવ્યા અને દ્રૌપદી કહે છે, યો ન દર્શયતે તેજઃ ક્ષત્રિય કાલ આગતે સર્વભૂતાનિ તમ પાર્થ સદા પરિભવંત્યુત. દ્રૌપદી કે સમય આવે જે ક્ષત્રિય પોતાનું પરાક્રમ ન બતાવે તો બધાય લોકો પછી એને હેરાન કરે. વાતમાં દમ પણ છે દ્રૌપદીની વાતમાં. સમય આવે પરાક્રમ પણ બતાવવું પડે. આ બહુ સમજવાનો સબ્જેક્ટ આવે છે. બાલસમી, ક્ષમા અને ક્રોધ કરવો કે ત્યાં થોડું શૂરવીર થવું અને સામનો કરવો કે બદલો આપવો, કંઈ પણ કરવું, એક બાજુ ક્ષમા, આ બેમાંથી શું કરવું, એની બહુ સુંદર કથા મહાભારતમાં લખાણી છે. અને તમે બધા જાણતા છો અમુક સમય એવો આવે, એક બાજુ ક્ષમાના હજારો દ્રષ્ટાંતો હોય, આપણને એમ થાય કે આ સમય હું ક્ષમા રાખું, અને એક બાજુ એમ થાય કે આમ્યમ ક્ષમા રાખશું તો બધું ધનોત્પન્નો થઈ જશે, જરાક બોલવું પણ પડે, કહેવું પણ પડે, સામનો કરવો પણ પડે, જરાક ગુસ્સો પણ કરવો પડે, એ પણ વાત આવશે. તો આ બેમાંથી શું કરવું? દ્રૌપદી કહે છે કે સમય આવે માણસનું લોહી જરાક ઉકળવું જોઈએ. યો ન દર્શયતે તેજઃ ક્ષત્રિય કાલ આગતે. સમય આવે ક્ષત્રિય પોતાનું પરાક્રમ નો બતાવે, સર્વભૂતાનિ તમ પાર્થ સદા પરિભવંત્યુત. અને આ ક્ષત્રિયોના ધર્મો છે. મેં એકવાર ક્ષત્રિયોની વાતો કરેલી ને તે એક દરબારનો મને ફોન આવેલો. મને એમણે કીધું, મેં એમાં એ વાત કરી હતી, ક્ષત્રિયોનો ધર્મ છે ગાયો, બ્રાહ્મણો, સાધુ, સંતો અને પોતાના દેશની રક્ષા કરવી. ક્ષત્રિયોને ભગવાને પોતાના હાથની ઉપમા આપી છે. ક્ષત્રિયો ભગવાનના હાથ છે અને હાથ દ્વારા રક્ષા થાય. દેશની, સાધુ સંતની, ગાયની, બ્રાહ્મણની, પોતાના ધર્મની, સંસ્કૃતિની રક્ષા કરવી એ ક્ષત્રિયોનો ધર્મ છે. કોઈ બેન દીકરી ઉપર ઊંચી આંખ કોઈ ઉપાડતો હોય તો ક્ષત્રિયોનો ધર્મ છે કે બેન દીકરીની રક્ષા કરવી. પછી એ દરબારનો મને ફોન, મને કે સ્વામી તમે જે અમારા ધર્મ કીધા ને ક્ષત્રિયોના, મારું લોહી ઉકળી આવ્યું કે આ અમારો કેટલી ગરિમા શાસ્ત્રોમાં ગવાણી છે કે અમારે બધાયનું રક્ષણ કરવું જોઈએ, અમારે કોઈનું ભક્ષણ ન કરવું જોઈએ. ક્ષત્રિયનો આ ધર્મ છે. દ્રૌપદી કહે છે, યો ન દર્શયતે તેજઃ ક્ષત્રિય કાલ આગતે સર્વભૂતાનિ તમ પાર્થ સદા પરિભવંત્યુત. તથૈવ યક્ષમા કાલે ક્ષત્રિયો નોપશામ્યતિ અપ્રિય સર્વભૂતાનાં સોમુત્રેહ ચ નશ્યતિ. દ્રૌપદી કે સમય આવે છે પરાક્રમ નો બતાવે અને સમય આવે છે ક્ષમા નો રાખે તો બેયમાં નુકસાન છે. અમુક સમયે પરાક્રમ પણ બતાવવું પડે અને અમુક સમયે ક્ષમા પણ રાખવી પડે. સમય આવે પરાક્રમ ન બતાવે તો લોકો એને બહુ હેરાન કરે, અને સમય આવે જો ક્ષમા ન રાખે તો પણ એ બધાને અપ્રિય બની જાય, બધાને એના પ્રત્યે દ્વેષ થઈ જાય અને એને નુકસાન જાય. અને પછી પ્રહલાદ અને બલિનો સંવાદ દ્રૌપદી સંભળાવે છે. દ્રૌપદી કહે છે કે એકવાર બલિ રાજા પોતાના પિતામહ કહેતા પોતાના દાદા પ્રહલાદ પાસે ગયેલા. પ્રહલાદના દીકરા વિરોચન અને વિરોચનના દીકરા બલિ રાજા. એટલે બલિ રાજા પોતાના દાદા પ્રહલાદ પાસે ગયા અને જઈ અને એણે એટલું પૂછ્યું કે પરાક્રમ અને ક્ષમા આ બેમાં શ્રેષ્ઠ કોણ? પરાક્રમ અને ક્ષમા આ બેમાં શ્રેષ્ઠ કોણ? અને ત્યારે પ્રહલાદે જે વાત કીધી એ મહાભારતમાં લખાણી. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.
માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17,000. જય શ્રી સ્વામિનારાયણ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો.